ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડને લઈને કોંગ્રેસનો હલ્લાબોલ સામે આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। લાંચકાંડ, રાઇફલ ટ્રેક ફાળવણી, ગ્રાઉન્ડની ફાળવણી આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈના વિરોધને લઈને યુનિવર્સિટી ખાતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। કુલપતિ 420 લૂંટેરી કુલપતિના પોસ્ટર્સ પણ લાગેલા જોવા મળ્યા હતા। આ પોસ્ટર્સ સાથે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગુજરાત યુનિવર્સિટીની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો અને આ તેના દ્રશ્યો। ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। લાંચકાંડ, રાઇફલ ટ્રેક ફાળવણી, ગ્રાઉન્ડની ફાળવણી મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા આશુતોષ જોડાયા છે। આશુતોષ, જે પ્રકારના દ્રશ્યો અને જે પોસ્ટર્સ સાથે આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, વધુ અપડેટ શો? जी, गुजरात यूनिवर्सिटी कुलपति ने 420 साथे एनएसयूआई संगठने सरखाव्युं छे अने खास करीने लूंटेरी कुलपति तरीके पर तेने दर्शाववामां आवीने विरोध करवामां आव्यो छे। खास करीने गुजरात यूनिवर्सिटी में छेल्ला 2 सप्ताहथी अनेक विवादों सामे आवी रह्या छे, जेमां श्वेतल सुतरिया जे एबीवीपीना सिंडिकेटना सभ्य हता तेमणे एचआरडीसीना जे हेड छे तेनी पासे 75 लाख रूपियानी खंडणी मागी होવાનો आक्षेप कर्यो हतो। ત્યારબાદ તેઓએ રાજીનામું જે છે તે આપ્યું હતું। સાથે સાથે કહી શકાય કે રાઇફલ ક્લબ જે છે તે પણ એક ભાજપના સિન્ડિકેટ સભ્યને જે છે આપવાનો નિર્ણય જે છે કરવામાં આવ્યો હતો, તેનો પણ વિરોધ કરાયો હતો। ત્યારબાદ યુનિવર્સિટીએ ખુલાસો કર્યો હતો કે કોઈપણને આપનું જે કોન્ટ્રાક્ટ જે છે આપવામાં આવ્યો નથી, પરંતુ આધિકારિક રીતે તે કોન્ટ્રાક્ટ ઓલરેડી આપી દેવામાં આવ્યો હતો, તે રદ કરવામાં આવ્યો। સાથે સાથે 15,000 વાળ જે ગુજરાત યુનિવર્સિટીની જગ્યા છે રિંગ રોડ ઉપર, જેની કરોડો રૂપિયાની કિંમત થાય છે, તે પણ એક રાધે એન્ટરપ્રાઇઝને ફૂડ કોર્ટ બનાવવા માટે ભાડે આપવાનો હતો, તે પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને તે પરત ખેંચી લેવાયો છે। વિવિધ મુદ્દાઓને લઈને આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ જે છે તે વિરોધ કરી રહ્યું છે અને જો આ યોગ્ય નિર્ણય નહીં કરાય તો ક્યાંક ને ક્યાંક રાજ્યપાલને અને ફરિયાદ જે છે તે કરવાની ચીમકી પણ જે છે ઉચ્ચારવામાં આવી છે। હાલ પણ વિરોધ પ્રદર્શન જે છે યથાવત છે અને કુલપતિ પાસે જવાબ માંગશે, કારણ કે ગત વર્ષે जुलाई महीना में गुजरात यूनिवर्सिटी पास 240 करोड़ रूपिया एफडी थी, जे आज घटीने 90 करोड़ थई गई है, एटले 150 करोड़ रूपिया क्या गया ते पण एक सौथी मोटो सवाल है। तमाम मुद्दाओने लईने आज यूथ कोंग्रेस अने एनएसयूआई जे छे ते विरोध करी रही है। बिल्कुल आशुतोष, आभार विगतो बतावी।